એટલે પી અને એન પ્રકારના અર્ધવાહકોનું જોડાણ. પી અને એન પ્રકારના અર્ધવાહકોનું જોડાણ કરવામાં આવે તો જે રચના બને છે એને પીએન જંક્શન ડાયોડ કહેવાય. પણ એનું જોડાણ વાસ્તવમાં નથી કરવામાં આવતું. શું કરવામાં આવે છે? પી પ્રકારનો અર્ધવાહક હોય એની અંદર જ અશુદ્ધિ ઉમેરીને એક બાજુ એન પ્રકારનો અર્ધવાહક છે એ બનાવવામાં આવે અને એ જે પછી રચના બને એને જ કહેવાય પીએન જંક્શન. કારણ કે એ રચનાની અંદર જંક્શન બની જાય છે આપમેળે. એ જંક્શનની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય. વિદ્યુત ક્ષેત્ર મળવાનું મુખ્ય કારણ છે અમુક કે વિદ્યુત ક્ષેત્ર કેમ ઉત્પન્ન થાય? તો ઇલેક્ટ્રોન છે એનું ડિફ્યુઝન થયું હોય. બે પ્રકારના પ્રવાહ રચાય, ડિફ્યુઝન પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ. પછી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ વિદ્યુત ક્ષેત્ર ડ્રિફ્ટ પ્રવાહ આપે, આપમેળે ડિફ્યુઝન પ્રવાહ રચાતો હોય. બરાબર, આવી આપણે વાત એની અંદર જોઈ હતી. એટલે પીએન જંક્શન ડાયોડ જોજો 3 માર્કની અંદર આ બધી થિયરી પૂછાય છે. તમારા થિયરીની શરૂઆત જ ખાસ કરીને અશુદ્ધ અર્ધવાહકો એટલે એન અને પી પ્રકારના અર્ધવાહકોથી થાય. એન પ્રકારનો અર્ધવાહક, પી પ્રકારનો અર્ધવાહક, પીએન જંક્શન ડાયોડ. પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતા હવે આપણે એ જોવાનું. પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતા. એના પછી આ બધી સળંગ થિયરી બધી પૂછાય એવી ગણવાની આયમ્પી. એના પછી 2 થિયરી આવશે હજી. આજે આપણે જોવાની છે 2 લાક્ષણિકતા પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતા. એના પછી આવશે પૂર્ણ તરંગ અને અર્ધ તરંગ રેક્ટિફાયર. ત્યાં લગીની બધી થિયરી પૂછાય છે. પછી જે આવશે એમાંથી અમુક થિયરી છે એટલી બધી મહત્વની નથી એટલે બધી આઈએમપી પછી ન કહેવાય. બરાબર, અમુક આઈએમપી અને અમુક આઈએમપી ન હોય. પણ ત્યાં સુધીની બધી થિયરી છે એ પૂછાય એવી. અને આ થિયરિટિકલ ચેપ્ટર એટલે બધી થિયરી જ આવશે, દાખલા આવશે જ નહીં. દાખલા થોડાક જ છે અને એ નાના નાના દાખલા બરાબર 2 માર્કની અંદર વધીને પૂછાય એવા છે દાખલા. 3 માર્કની અંદર પૂછાય એવા નથી એટલે 3 અને 4 માર્કમાં તો થિયરી જ પૂછાય છે. ચાલો, તો આપણે આજે વાત કરી પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતા. પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતાઓ. પીએન જંક્શન ડાયોડની 2 લાક્ષણિકતાઓ છે. એ 2 લાક્ષણિકતાની આપણે વાત કરવાની છે. બરાબર, તો પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતા એટલે શું? પહેલા તો પીએન જંક્શન ડાયોડ જે છે એનું પરિપથમાં જ્યારે જોડાણ કરવામાં આવે ત્યારે એને લાગુ પાડેલ વોલ્ટેજ અને એમાંથી પસાર થતો પ્રવાહ, આ 2 વચ્ચેનો જે સંબંધ છે, લાગુ પાડેલ વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ જે હોય એ સંબંધનો જે આલેખ હોય એને કહેવાય લાક્ષણિકતા. આપણે આજે આ સંબંધની વાત કરવાની છે કે ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ અને ડાયોડને કેટલા વોલ્ટેજ લાગુ પાડેલ છે એ 2 વચ્ચે કેવો સંબંધ મળે છે. વોલ્ટેજ વધારી તો પ્રવાહ કેવો વધે છે, વોલ્ટેજ સાથે પ્રવાહમાં શું ફેરફાર થાય છે, વધારો થાય, ઘટાડો થાય છે, સમપ્રમાણમાં છે, સમપ્રમાણમાં નથી, એ જે આલેખ મળે એને કહેવાય લાક્ષણિકતા. હવે પીએન જંક્શન ડાયોડનું 2 પ્રકારે પરિપથમાં જોડાણ થાય એટલા માટે એને 2 પ્રકારની લાક્ષણિકતા છે એ કહેવામાં આવે છે. તો પહેલી હવે લાક્ષણિકતાની આપણે વાત કરી પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા એટલે શું અને ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાની અંદર આપણને શું જોવા મળે? તો પીએન જંક્શન ડાયોડ જે છે એમાં 2 છેડા છે. આવી રીતના આપણે દર્શાવી તો આખો આમ પીએન જંક્શન ડાયોડ દ્વિપરિમાણીય રચના થાય. બરાબર, પી પ્રકારનો અર્ધવાહક હોય, એક બાજુ એન પ્રકારનો અર્ધવાહક હોય, વચ્ચે જંક્શન છે, આ બાજુ થોડુંક ડેપ્લેશન સ્તર, આ બાજુ બીજું થોડુંક ડેપ્લેશન સ્તર, ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યો હોય એટલે આ બાજુ ઋણ વિદ્યુત સ્થિતિમાન હોય, આ બાજુ ધન વિદ્યુત સ્થિતિમાન હોય, કારણ કે ઓલ આ બાજુ ડિફ્યુઝન થયા છે એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર, એને કારણે જ ડિફ્યુઝન પ્રવાહ છે એ અટકી જાય. તો આવું પીએન જંક્શન છે
હવે આ પીએન જંક્શન ડાયોડની રચના કહેવાય. પરિપથમાં પછી આપણે આવું નહીં દર્શાવી. પરિપથમાં તેની સંજ્ઞા જ દર્શાવવાની. તો સંજ્ઞા કઈ રીતના દર્શાવવા? આમ દર્શાવાય. પીએન જંક્શન ડાયોડની સંજ્ઞા આવી એટલે તીર જેવી સંજ્ઞા. તીરની સંજ્ઞા હોય એવી. એમાં આ બાજુનું પી પ્રકારનો અર્ધવાહક કહેવાય, એન પ્રકાર. પી એટલે આને ક્યારેક એવું કહેવાય એનોડ અને કેથોડ. કારણ કે પી એટલે પોઝિટિવ એમ. કારણ કે પી પ્રકારનો અર્ધવાહકમાં હોલ જ છે ને એટલે પોઝિટિવ ગણવામાં આવે. એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન વધારે એટલે નેગેટિવ ગણવામાં આવે. બરાબર. તો આ પીએન જંક્શન ડાયોડને ના પી છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે અને એન છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે. એટલે આવી રીતનું જોડાણ કરવું. તો આવી રીતનું જ્યારે જોડાણ કરવામાં આવે ને ત્યારે આ જોડાણ કહેવામાં આવે ફોરવર્ડ બાયસ જોડાણ. આપણે વાત કરવાની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. તો ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા એટલે ફોરવર્ડ બાયસ જોડાણ કરવામાં આવે ત્યારે વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ. બરાબર. તો ફોરવર્ડ બાયસની અંદર વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ કેવો હોય? તો પહેલાં તમારે જોડાણ તો કરવું પડે. તો પહેલાં તમારે કરવાનું ફોરવર્ડ બાયસ જોડાણ. તો ફોરવર્ડ બાયસ જોડાણ એટલે શું? પી છેડાને ધન સાથે, પી છેડાને ધન ધ્રુવ સાથે અને એન છેડાને ઋણ ધ્રુવ સાથે. જોડવામાં આવે ત્યારે જે જોડાણ બને છે એને કહેવાય ફોરવર્ડ બાયસ જોડાણ. હાલો ફોરવર્ડ બાયસ જોડાણ હું પહેલા દર્શાવું. તો પીએન જંક્શન પી પ્રકારનો અર્ધવાહક, એન પ્રકારનો અર્ધવાહક, જંક્શનની બંને બાજુ ડેપ્લેશન સ્તર, ઇલેક્ટ્રોનના ડિફ્યુઝનને કારણે આ ઋણ સ્થિતિમાન, આ બાજુ ધન સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ તરફ આવવું હોય વિદ્યુત ક્ષેત્ર ડેપ્રેશન સ્તરમાં. હવે પી છેડાના બેટરીના ધન ધ્રુવ સાથે અને એન છેડાના બેટરીના ઋણ ધ્રુવ સાથે આવી રીતનું જોડાણ કરવામાં આવે તો ત્યારે જે જોડાણ બને છે એને કહેવામાં આવે છે ફોરવર્ડ બાયસ જોડાણ. આ ફોરવર્ડ બાયસમાં જોડાણ દર્શાવ્યું પણ ફોરવર્ડ બાયસ પરિપથ આવો ન કહેવાય. પરિપથમાં આવું નથી દોરવાનું. મેં તમને કીધું ને સંજ્ઞાવાળી આકૃતિ દોરવાની. તો પરિપથ આવો થઈ જાય કે આ પીએન જંક્શન છે. ચલો પી છેડાના બેટરીના ધન ધ્રુવ સાથે એન છેડાના બેટરીના ઋણ ધ્રુવ સાથે આ બે મીટર છે. આ વોલ્ટ મીટર છે, આ એમ મીટર પ્રવાહ માપશે, મિલી એમ મીટર છે. બરાબર. આ ધન ધ્રુવ બેટરીનો ધન ધ્રુવ ક્યાં જાય છે? પી છેડા સાથે, ઋણ ધ્રુવ એન છેડા સાથે. આવું જોડાણ છે એને કહેવાય ફોરવર્ડ બાયસ જોડાણ. આ ફોરવર્ડ બાયસ પરિપથ કહેવાય. એટલે એ પરિપથ છે એનું કાર્ય સમજવા માટે તમારે આ જોડાણ છે એ દર્શાવવું પડે. આ જોડાણ તમારે ખાલી સમજવા માટેનું હોય. થિયરી ફોરવર્ડ બાયસમાં શું થાય સમજવું હોય તો આ જરૂર પડે. પણ હવે તમને એમ કેમ ફોરવર્ડ બાયસ પરિપથ દોરો તો આ જ જોડવાનો. આટલો પરિપથ આવે એમાં આજો આ બે વધારાને મેં જોયા. આ બે એ બે શું છે તમારે પ્રેક્ટિકલ આવશે. પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા અને રિવર્સ બાયસ લાક્ષણિકતા છે એ ચકાસો. એટલે ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસમાં તમારે અવલોકનો લેવાના, રીડિંગ લખવાના અને આલેખ દોરવાનો. બરાબર. તો આ લાક્ષણિકતા ચકાસવા આ અવલોકન દોરવાનું થાય. આ જે ગોઠવણી છે ને એ પીએન જંક્શન ડાયોડ તમને આપ્યો છે એ મીટર ને વોલ્ટ મીટર ને બેટરી આટલું જોડાણ કરવાનું અને આ વેરિયેબલ બેટરી રાખવાની. વેરિયેબલ બેટરી એટલા માટે વોલ્ટેજ આપણે વધારવાના ઘટાડવાના છે એટલા માટે. એટલે રિયોસ્ટેટ વચ્ચે જોડી દેખાવા એટલે વેરિયેબલ બેટરી થઈ જાય. વેરિયેબલ બેટરીનો ધન ધ્રુવ ઋણ ધ્રુવ. ચાલો હવે આવી રીતનું જોડાણ કરવામાં આવે છે ત્યારે જે કાર્ય થાય છે એ સમજવાનું ખાસ. તો જ્યારે તમે પીએન જંક્શન ડાયોડનું આવી રીતનું જોડાણ કરો એટલે પી છેડાને ધન સાથે અને ઋણ છેડાને એન છેડાને ઋણ સાથે જોડો ત્યારે
આ છેડો આ બેટરીનો ધન ધ્રુવ થઈ જાય. જોઈજો આ વિદ્યુત ક્ષેત્ર છે ને એ ડેપ્રેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર છે. જોઈજો હવે તમે જે બેટરીનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં એ ઉપર હું દર્શાવું. આ ડેપ્રેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર મેં નીચે દર્શાવ્યું એટલે જ મેં લખ્યું ઈડી એટલે ડેપ્રેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર. એ તો પહેલાં જોઈએ બેટરીનું જોડાણ ન કરો ને ત્યારે પહેલાં જ આવી ગયું હોય ઓલા ડિફ્યુઝન થઈને એના કારણે. એટલે આ બાજુ બેટરીનો ધન ધ્રુવ છે, આ બાજુ બેટરીનો ઋણ ધ્રુવ છે. એટલે આ બેટરીનું વિદ્યુત ક્ષેત્ર આમ આવે એને હું એ ખાલી ઈ વડે દર્શાવું. ખાલી એટલે આ બાહ્ય પરિપથનું બેટરીનું વિદ્યુત ક્ષેત્ર અને ઈડી એટલે જે પોતાનું ડાયોડનું જ વિદ્યુત ક્ષેત્ર. બરાબર. આવા જોડાણની અંદર આવું થાય. જો ડેપ્રેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ડાયોડનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો બંને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં. જો આ ધનથી ઋણ તરફ, આ ઋણથી ધન તરફ, એટલે બંનેના કાર્ય વિરુદ્ધ થાય. તો આ વિદ્યુત ક્ષેત્ર શું કરે છે? તો આ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને આમ નથી આવવા દેવું. એટલે ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન પ્રવાહ છે ને એ અટકાવે છે. અને આ ઇલેક્ટ્રોનને આમ જવા દે, પણ આમાંથી ઇલેક્ટ્રોન બહુ હોય નહીં. તો આ વિદ્યુત ક્ષેત્ર શું કરશે? તો આ વિદ્યુત ક્ષેત્ર છે આનો વિરોધ કરશે. એટલે આમાંથી ઇલેક્ટ્રોન છે આમાં આવવા દઈશ, કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને આમ લાવવા બળ લગાડશે એની વિરુદ્ધ દિશામાં. બરાબર. એટલે આ વિદ્યુત ક્ષેત્રને કારણે બે પરસ્પર વિરુદ્ધ વિદ્યુત ક્ષેત્ર છે. એટલા માટે આ ડેપ્રેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈમાં ઘટાડો થાય. આ ડેપ્રેશન સ્તરની પહોળાઈ છે ને ઘટે, ડેપ્રેશન સ્તરનો વોલ્ટેજ હતો ને બેરિયર એમાંય ઘટાડો થાય. તમે જ્યારે આવું ફોરવર્ડ બાયસ જોડાણ કરો ને એટલે ડેપ્રેશન સ્તરનું બેરિયર આવું થાય. આપણે આવું દર્શાવતા હતા અહીંયા ડેપ્રેશન સ્તરમાં પોટેન્શિયલ બેરિયર એવું આપણે એક વ્યાખ્યા આપી હતી. ડેપ્રેશન સ્તરની અંદર આવું પોટેન્શિયલ બેરિયર હોય. આવું પોટેન્શિયલ બેરિયર એટલે વિદ્યુત સ્થિતિમાનનું વિતરણ આવું હોય. બરાબર. આ વિદ્યુત સ્થિતિમાનનું વિતરણ છે એ શું કહેવા માંગે કે આ બે સ્થિતિ વચ્ચે વોલ્ટેજ બેરિયરનો વોલ્ટેજ જે 0.2 0.7 જેવો હોય. સિલિકોન માટે 0.7 હોય, જર્મેનિયમ માટે 0.2 હોય. બરાબર. હવે તમે જ્યારે આવું જોડાણ કરો ફોરવર્ડ બાયસ જોડાણ, એટલે ફોરવર્ડ બાયસ જોડાણની અંદર ફોરવર્ડ બાયસ વોલ્ટેજ છે એ આ ડેપ્રેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે. આવું જોડાણ કર્યું હોય તમે. બરાબર. એટલે આ વોલ્ટેજ આ વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે એટલે એટલા માટે શું થાય? ડેપ્રેશન સ્તરની પહોળાઈ એટલે અસરકારકતા ઓછી થાય અને આ બેરિયરની અસરકારકતા આનો વોલ્ટેજ ઘટે. એટલે દાખલા તરીકે પહેલી સ્થિતિમાં આટલો વોલ્ટેજ છે આમ, તો બીજી સ્થિતિમાં અસરકારકતા આવી થઈ છે. તમે જ્યારે બેટરીનો વોલ્ટેજ લાગુ પાડો ને ત્યારે આટલું જો બેરિયરની ઊંચાઈ આટલી ઓછી થઈ જાય. કેમ? કારણ કે આ બેટરીનો વોલ્ટેજ છે એ આ વોલ્ટેજનો વિરોધ કરે છે. એટલે તમે આ બેટરીનો વોલ્ટેજ જેમ વધારશો ને એમ આ વોલ્ટેજની અસરકારકતા ઓછી થાય. ઓછી થાય એટલે આની ઊંચાઈ ઓછી થતી જાય. હજી હું વોલ્ટેજ વધારું તો વળી પાછી બેરિયરની ઊંચાઈ આવી જાય. આ એક નંબર શું દર્શાવે? એક નંબર એટલે જ્યારે આ બેટરીનું જોડાણ નથી કરવામાં આવેલું ત્યારે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ. પછી 2 નંબર એવું કહેવા માંગે જ્યારે આ બેટરીનું જોડાણ કર્યું છે પણ થોડોક જ વોલ્ટેજ લાગુ પાડ્યો ત્યારે ઊંચાઈ થોડીક ઘટી. જો પછી આ બેટરીનું જોડાણ કર્યું, આનો વોલ્ટેજ વધાર્યો, મેં દાખલા તરીકે પહેલાં 1 વોલ્ટ આપ્યો પછી 5 વોલ્ટ કર્યો તો વળી ઊંચાઈમાં ઘટાડો થયો. એટલે આ ડેપ્રેશન સ્તરના વોલ્ટેજમાં એના વિદ્યુત ક્ષેત્રની અસરકારકતામાં ઘટાડો થાય. અસરકારકતામાં ઘટાડો થાય એટલે આપણે સીધું જ વિચારવાનું કે આ વિદ્યુત ક્ષેત્ર શું કરે છે? તો આ વિદ્યુત ક્ષેત્ર છે એ ઇલેક્ટ્રોનને આમ નથી આવવા દેતું, તો આ વિદ્યુત ક્ષેત્ર આમ ઇલેક્ટ્રોનને આમ આવવા દે છે.
આની અસરકારકતા ઘટે એટલે ઇલેક્ટ્રોન આમાં આવવા માંડે, એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ આવશે, હું દર્શાવું છું અહીંયા આ ઇલેક્ટ્રોન છે આ બાજુ ડિફ્યુઝનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. શેના કારણે? આ બેટરીના આ વિદ્યુત ક્ષેત્રના કારણે. ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં ડિફ્યુઝન થાય છે, હોલ છે એ પીમાંથી એનમાં ડિફ્યુઝન થાય છે, એટલે આ બાજુ હોલનું ડિફ્યુઝન થાય. જો હોલને હું આવી રીતના ખાલી વર્તુળ વડે દર્શાવું, ઇલેક્ટ્રોનને ઘાટા ટપકા વડે મેં દર્શાવ્યા. આ શું થયું છે? વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન અને હોલનું ડિફ્યુઝન. બરાબર. આ ડિફ્યુઝન થયેલા ઇલેક્ટ્રોન છે, જો તમે ઇલેક્ટ્રોન કેમાં આવે છે? પી વિભાગમાં. પી વિભાગમાં તો હોલ મેજોરિટી ચાર્જ કેરિયર, એટલે ઇલેક્ટ્રોન છે માઇનોરિટી ચાર્જ કેરિયર કહેવાય. એટલે વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પી વિભાગમાં આવે છે, એટલે પી વિભાગમાં ઇલેક્ટ્રોન માઇનોરિટી, એટલે માઇનોરિટી ચાર્જ કેરિયરનું ઇન્જેક્શન થયું કહેવાય. આમાં ઇન્જેક્ટ થયા. આની અંદર શું હોય? ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર હોય તો આમાં જો હોલ જપા થયા. કેના કારણે? આ વિદ્યુત ક્ષેત્રને કારણે. એટલે માઇનોરિટી ચાર્જ કેરિયરનું બે બાજુ દાખલ થાય, એને કહેવાય માઇનોરિટી ચાર્જ કેરિયરનું ઇન્જેક્શન. અને આ દાખલ થયેલા ઇલેક્ટ્રોન છે એ જંક્શનથી આમ પી છેડા તરફ ગતિ કરશે. આ ઇલેક્ટ્રોન આમ આવશે અને પછી બાહ્ય પરિપથમાં આમ ગતિ કરશે. જોઈજો, ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે. ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવાહ રચાય તો ઇલેક્ટ્રોનની ગતિ મેં જે દર્શાવી એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ, એટલે વિદ્યુત પ્રવાહ આમ દર્શાવવો પડશે મારે. ઇલેક્ટ્રોનની ગતિ આ દિશામાં, પ્રવાહ આમ રચાય છે. ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રવાહ આવો રચાય, ઇલેક્ટ્રોન આમ ગતિ કરે અને એને કારણે પ્રવાહ રચાય. બરાબર. એ પ્રવાહ છે એ મિલી એમ્પિયરના ક્રમનો હોય, એટલા માટે આ જે એમીટર છે ને મિલી એમ્પિયર હોય અને આ વોલ્ટ મીટર હોય, જે વોલ્ટેજના ક્રમની અંદર દર્શાવવામાં આવે. બરાબર. એટલે આવી રીતના ફોરવર્ડ બાયસ જોડાણની અંદર એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન છે પી વિભાગમાં ગતિ કરવા માંડશે અને પ્રવાહ રચાય છે. એનું કારણ શું છે? આ વિદ્યુત ક્ષેત્રે આ વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કર્યો. આ વિદ્યુત ક્ષેત્ર એનમાંથી પીમાં ઇલેક્ટ્રોન નથી આવવા દેતો, એટલે પ્રવાહ રચાતો નહોતો. પણ આ વિદ્યુત ક્ષેત્ર જે આવ્યું નવું, એને ફરી પાછી એને બળ લગાડ્યું, એને આવવા મદદરૂપ કરી, એટલે ઇલેક્ટ્રોન આવવા માંડ્યા. શરૂઆતમાં જે થોડા થોડા ઇલેક્ટ્રોન આવે. કેમ? કારણ કે શરૂઆતમાં તો આની અસરકારકતા હોય. બરાબર. એટલે જો હજી આ બેની અસરકારકતા હોય એટલે આટલું જ હજી વોલ્ટેજ ઘટ્યો હોય. પણ જેમ વોલ્ટેજ વધારો એમ અસરકારકતા વધે, જેમ અસરકારકતા વધે એમ વધારે ઇલેક્ટ્રોન આવવા માંડે અને ગતિ કરવા માંડશે. એટલે જો ઇલેક્ટ્રોન આમાંથી આમાં આવે, હોલ આમાંથી આમાં જાય, એ ગતિ કરે. એટલે ગતિ કોણ કરે? તો મેજોરિટી ચાર્જ કેરિયર. અને ઇલેક્ટ્રોન ગતિ કરે, અને હોલ ગતિ કરે. મેજોરિટી ચાર્જ કેરિયરની ગતિને કારણે પ્રવાહ રચાય. એ પ્રવાહ છે એ કેવો હોય છે? મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ રચાય. પછી વોલ્ટેજ તમે વધારતા જાઓ એ પ્રમાણે પ્રવાહમાં શું થતો જાય? વધારો થતો જાય. એ પ્રવાહ અને વોલ્ટેજનો જે સંબંધ છે એ સંબંધને કહેવામાં આવે લાક્ષણિકતા. તો એ સંબંધ આવવો મળે. પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ, આ ફોરવર્ડ બાયસ પ્રવાહ કહેવાય, મિલી એમ્પિયરના ક્રમનો હોય. અને આ ફોરવર્ડ બાયસ વોલ્ટેજ કહેવાય, જે વોલ્ટેજમાં હોય. વોલ્ટેજનું મૂલ્ય છે એ આવું હોય, 0.2, 0.4, 6 આવો. એટલે વોલ્ટેજ આવો ઓછો હોય. પ્રવાહનું મૂલ્ય છે આવું હોય, 20 મિલી એમ્પિયર, 40 મિલી એમ્પિયર. અને પ્રવાહ અને વોલ્ટેજમાં આવો સંબંધ મળે તમને, આવો આલેખ મળે. તો ફોરવર્ડ બાયસ જોડાણની અંદર પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે આવો સંબંધ મળે, આને કહેવાય ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. મેં તમને કીધું લાક્ષણિકતા એટલે પ્રવાહ અને વોલ્ટેજનો સંબંધ. તો ફોરવર્ડ બાયસ જોડાણની અંદર પ્રવાહ અને વોલ્ટેજનો આવો સંબંધ હોય. એ સંબંધ તમે જો દેખાય તમને, જો આલેખ I અને V નો સંબંધ રેખીય નથી, સુરેખ આલેખ નથી. સુરેખ આલેખ સુવાહકની અંદર જોવા મળે, અર્ધવાહકની અંદર હંમેશા આલેખ છે એ વક્ર મળે. અને તમે જુઓ શરૂઆતની અંદર વોલ્ટેજ સાથે પ્રવાહ ધીમે ધીમે વધે, પછી ઝડપથી વધે. કેમ ધીમે ધીમે વધે? એનું કારણ છે શરૂઆતમાં આ જે ડેપ્રેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર હોય એની અસરકારકતા હજી વધારે હોય, એટલે વધારે ઇલેક્ટ્રોન ગતિ ન કરી શકે, એટલે ધીમે ધીમે વધે. પછી એની અસરકારકતા નાબૂદ થઈ જાય, આ વોલ્ટેજ બહુ વધે એટલે.
એટલે એની અસરકારકતા નાબૂદ થાય એટલે ઇલેક્ટ્રોન ઝડપથી ગતિ કરવા માટે પ્રવાહ ઝડપથી વધે. તો જે વોલ્ટેજ પછી પ્રવાહ ઝડપથી વધે, દાખલા તરીકે હાલો સમજી લો, હું અહીંયા સ્પર્શક લઈ લો, આ સ્થિતિ પછી એવું થાય. દાખલા તરીકે આ 0.5 લગી ધીમે ધીમે વધ્યો. જો 0.5 લગી પ્રવાહ આટલો જ થયો હોય, પ્રવાહ આટલો થયો હોય, 19 જેટલો, 0.5 વોલ્ટેજ પ્રવાહ 19 મિલી એમ્પિયર હોય. પણ એ જ તમે જુઓ કે 0.7 છે ને પ્રવાહ જો 60 થઈ ગયો. તો 0.5 પછી પ્રવાહ ઝડપથી વધ્યો. તો જે વોલ્ટેજ પછી પ્રવાહ ઝડપથી વધ્યો એને કહેવાય થ્રેશોલ્ડ વોલ્ટેજ. થ્રેશોલ્ડ વોલ્ટેજ. ફોરવર્ડ બાયસના જે વોલ્ટેજ પછી પ્રવાહમાં એકાએક અથવા ઝડપથી વધારો થાય એને કહેવાય થ્રેશોલ્ડ વોલ્ટેજ. થ્રેશોલ્ડ વોલ્ટેજની કિંમત છે સિલિકોન હોય તો સિલિકોન માટે છે 0.7 વોલ્ટેજ અને જર્મેનિયમ હોય તો એના માટે આવે 0.2 વોલ્ટેજ. 0.2 વોલ્ટેજથી જર્મેનિયમમાં પ્રવાહ ઝડપથી વધે. 0.7 પછી સિલિકોનમાં પ્રવાહ છે એ ઝડપથી વધે. આ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. આ બાજુ આવશે રિવર્સ બાયસ લાક્ષણિકતા, એ હજી મેં દર્શાવી નથી. તો ફોરવર્ડ બાયસ જોડાણની અંદર આટલી વસ્તુ આવે. પહેલા ફોરવર્ડ બાયસ જોડાણ એટલે શું કે જ્યારે પીએન જંકશન ડાયોડના પી છેડાના બેટરીના ધન ધ્રુવ સાથે એન છેડાના બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ જોડાણને કહેવાય ફોરવર્ડ બાયસ જોડાણ. દર્શાવી દે ફોરવર્ડ બાયસ જોડાણ, બાજુમાં ફોરવર્ડ બાયસ પરિપથ. હવે ફોરવર્ડ બાયસ જોડાણની અંદર શું થાય તો ફોરવર્ડ બાયસ જોડાણની અંદર બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર ડિપ્રેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રનો શું કરે છે? વિરોધ કરે છે. બરાબર. એટલા માટે એનમાંથી ઇલેક્ટ્રોન છે પી વિભાગમાં પી વિભાગમાંથી ઓલ એન વિભાગમાં ડિફ્યુઝનની પ્રક્રિયા શરૂ થઈ છે. ડિફ્યુઝન થયેલા ઇલેક્ટ્રોન છે એ ગતિ કરશે, એને કારણે પ્રવાહ રચાય છે. જે પ્રવાહ છે એ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે. બરાબર. પણ આ ઇલેક્ટ્રોનને હોલ જે ગતિ કરે છે એ માઇનોરિટી વિભાગમાં આવ્યા છે. જો આ ઇલેક્ટ્રોન આમાં પીમાં આવ્યા એટલે માઇનોરિટી ચાર્જ કેરિયરમાં આવ્યા કહેવાય. આ હોલ આ બાજુ ગયા તો એ માઇનોરિટી થઈ ગયા એટલે માઇનોરિટી ઇન્જેક્શન કહેવાય આ પ્રક્રિયાને. અને એ ડિફ્યુઝનની પ્રક્રિયાને કારણે જે પ્રવાહ રચાય છે એ પ્રવાહ છે એ મિલી એમ્પિયરના ક્રમનો હોય. વોલ્ટેજ વધારતા જાઓ એટલે પ્રવાહમાં વધારો થાય. કેમ? કારણ કે જેમ જેમ તમે વોલ્ટેજ વધારશો એમાં વિદ્યુત ક્ષેત્ર આની અસરકારકતા ઘટાડશે. બંને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં એટલે ડિપ્રેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈમાં ઘટાડો થાય. બેરિયરની ઊંચાઈમાં ઘટાડો દર્શાવ્યો. એટલે ઊંચાઈની અસરકારકતા ઘટતી જાય એટલે પ્રવાહ પછી ધીમે ધીમે વધતો જાય. જે આઈ અને પ્રવાહ વીનો સંબંધ આ આકૃતિમાં દર્શાવેલ જેને કહેવાય ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. હવે આ સંબંધ ઉપરથી તમારે ડાયનેમિક અવરોધ છે શોધવાનો આવે. તમારે પ્રેક્ટિકલની અંદર આવશે ડાયનેમિક અવરોધ શોધો અને આની અંદર તમારે ગણતરી કરવાની આવશે અમુક દાખલામાં ડાયનેમિક અવરોધ. બરાબર. તો ફોરવર્ડ બાયસની અંદર ડાયોડનો અવરોધ કેટલો એને કહેવાય ડાયનેમિક અવરોધ. વાસ્તવમાં ફોરવર્ડ બાયસની અંદર એનો અવરોધ અચળ નથી. કેમ અવરોધ અચળ નથી? તો આઈ અને વીનો આલેખ તમારો વક્ર છે. જો તો આલેખ તમારો વક્ર હોય તો આનો ઢાળે સતત બદલાયા કરે. ઢાળ બદલાય એટલે અવરોધ બદલાય. આઈ વિરુદ્ધ વીના આલેખનો ઢાળ એટલે જ અવરોધ. હવે આનો ઢાળ બદલાય એટલે અવરોધ તો બદલાવાનો જ છે. એટલે નામ આપણું ડાયનેમિક અવરોધ એટલે બદલાતો અવરોધ. હાલો અવરોધ બદલાય તો હે પણ સહી છે તો ખરો કંઈક અવરોધ કંઈક આટલો કે આટલો આ રેન્જની અંદર. એ અવરોધ કેટલો તમારે ગણતરી કરવી હોય તો કઈ રીતના ગણતરી કરવી? તો તમારે ડાયનેમિક અવરોધની ગણતરી કરવી તો એના માટે તમારે અમુક વિસ્તાર છે એ આલેખનો લેવો પડે. તો જો હું ડાયનેમિક અવરોધની ગણતરી માટેનો વિસ્તાર લઉં, દાખલા તરીકે મારે આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે. આ એ અને બી બિંદુ વચ્ચે એટલે આટલા વિસ્તારમાં મારે અવરોધની ગણતરી કરવી. તો એટલા વિસ્તારમાં ડાયનેમિક અવરોધની ગણતરી કઈ રીતના થાય? જો તો એ અને બી માંથી તમારે એક્સ અને વાય એક્સ ઉપર લંબ દોરવાના. એક્સ અને વાય એક્સ ઉપર લંબ એટલે વોલ્ટેજ અને પ્રવાહની અક્ષ ઉપર લંબ દોરવાના. હાલો એમાંથી હું વોલ્ટેજની અક્ષ ઉપર લંબ દોરવું એટલે આ એક અને બી માંથી લંબ દોરવું એટલે આ બીજો લંબ મળ્યો. અરે તમે એ થી બી ઉપર જાઓ તો આટલો વોલ્ટેજ બદલો છો. આને કહેવાય ડેલ્ટા બી, વોલ્ટેજમાં થતો ફેરફાર. ક્યાં વોલ્ટેજમાં થતો ફેરફાર? તો એ થી બી બિંદુ વચ્ચે વોલ્ટેજમાં થતો ફેરફાર. એ બિંદુએ વોલ્ટેજ આટલો હતો 0.6 થી ઓછો અને બી બિંદુએ વોલ્ટેજ આટલો થયો 0.8 થી ઓછો. હાલો એ થી બી બિંદુએ આટલો વોલ્ટેજ બદલ્યો તો પ્રવાહ કેટલો બદલાનો? તો વળી પ્રવાહની વાય અક્ષ ઉપર લંબ દોરો. હાલો એ માંથી વાય અક્ષ ઉપર લંબ તો આ એક તો આ જ ગણી લ્યો ને અને બીજું આ લઈ લે. તો એ થી બી વચ્ચે પ્રવાહમાં થતો ફેરફાર એટલે આ મળશે. એને કહેવાય ડેલ્ટા આઈ. ફોરવર્ડ બાયસ પ્રવાહમાં થતો ફેરફાર.
આ ફોરવર્ડ બાયસ વોલ્ટેજમાં થતો ફેરફાર. તો એ થી બી વચ્ચે વોલ્ટેજ અને પ્રવાહનો જે ફેરફાર બને એનો ગુણોત્તર એને કહેવાય ડાયનેમિક અવરોધ. ફોરવર્ડ બાયસ ડાયનેમિક અવરોધ નામ લખાય આર એફ ડી. આર એફ એટલે ફોરવર્ડ બાયસ, ડી એટલે ડાયનેમિક, બરાબર ડેલ્ટા વી એ અને બી વચ્ચે વોલ્ટેજમાં થતો ફેરફાર અને છેદમાં ડેલ્ટા આઈ એટલે એ અને બી વચ્ચે પ્રવાહમાં થતો ફેરફાર. આ વોલ્ટેજનો ફેરફાર કેટલો છે તો સમજી લો. આ આકૃતિની અંદર જો 0.1 વોલ્ટ છે, પ્રવાહનો ફેરફાર કેટલો તો તમારી આકૃતિની અંદર જો આ 19 મિલી એમ્પિયર હશે અહીંયા, અને આયા 60 અને 80 ની વચ્ચે 70 મિલી એમ્પિયર. તો તમારી ગણતરી છે તો 70 માંથી 19 બાદ કરી નાખો, 20 જ બાદ કરી નાખો, બરાબર 50 49 51 19 બાદ કરો તો 51, 51 ના છેદમાં 0.1, 0.1 ના છેદમાં 51, પણ આ શું છે મિલી એમ્પિયર છે જોઈજો, અને શું થઈ જાય 0.1 ના છેદમાં 1 મિલી એમ્પિયર આવું થાય. 0.1 ના છેદમાં 51 મિલી એમ્પિયર 10⁻³ 0.1 એટલે 10⁻1 કહેવાય. તો 10⁻1 10⁻³ ને અંશમાં જવા દો, +3 થઈ જાય, +3 માંથી 1 બાદ કરી નાખો, 10⁻2 10⁻2 છેદમાં 51 એ ગુણોત્તર જે આવે તે ગુણોત્તર એટલે તમારું થાય એ અને બી વચ્ચેનો ડાયનેમિક અવરોધ. ફોરવર્ડ બાયસની અંદર આટલા વિસ્તારમાં અવરોધ એટલો, પછી આટલા વિસ્તારમાં બીજો આવે, કારણ કે એટલા વિસ્તારમાં જો પછી વારી વોલ્ટેજ અને પ્રવાહનો ફેરફાર બદલાય, વળી આટલા વિસ્તારમાં બીજો આવે, એટલે બધા વિસ્તારમાં અલગ અલગ આવતો છે. એટલા માટે જે નામ આપ્યું ડાયનેમિક અવરોધ, સતત બદલાતો અવરોધ. પણ અવરોધ મળે ખરો આ રેન્જની અંદર ફોરવર્ડ બાયસમાં અવરોધ તમને મળે, બરાબર. તો આ વાત થઈ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાની. હવે એવી રીતના તમને પૂછાય છે રિવર્સ બાયસ લાક્ષણિકતા. તો રિવર્સ બાયસની અંદર ફોરવર્ડ બાયસ છે એની અંદર હું ફેરફાર કરતો જાઉં એટલે તમને રિવર્સ બાયસ લાક્ષણિકતા મળતી જાય. બેટરીના ધનની જગ્યાએ ઋણ ધ્રુવ સાથે જોડી દેવાનું, બેટરીનું જોડાણ બદલવાનું, અને એન છેડાને બેટરીના ઋણની જગ્યાએ ધન ધ્રુવ સાથે જોડી દેવાનું. પી છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે. એટલે આમ જોવો તો શું થાય, પી એટલે પોઝિટિવ, પોઝિટિવને નેગેટિવ સાથે, એન એટલે નેગેટિવ, નેગેટિવને પોઝિટિવ સાથે, એવું જોડાણ કરવાનું. હાલો જોડાણ કરી નાખીએ આપણે. બેટરીના છેડા તમારે બદલવાના. હાલો પી ને બેટરીના ઋણ ધ્રુવ સાથે એટલે આ ઋણ ધ્રુવ લઈ લ્યો, પ્લસ માઇનસ આ પ્લસ, આ ધન ધ્રુવ આ ઋણ ધ્રુવ. પી બેટરીના ઋણ ધ્રુવ સાથે, એન બેટરીના ધન ધ્રુવ સાથે આવું જોડાણ કરો એટલે શું થાય છે, બેટરીનું વિદ્યુત ક્ષેત્ર આવું નહીં આવે. બેટરીનું વિદ્યુત ક્ષેત્ર તો આવું થઈ જાય ને, આ બાજુ તો શું છે બેટરીનું ઋણ ધ્રુવ છે, આ બાજુ ધન ધ્રુવ છે, એટલે આ બેટરીનું થઈ જાય ઋણ ધ્રુવ, આ ધન ધ્રુવ. હાલો તો વિદ્યુત ક્ષેત્ર બેટરીનું ધનથી ઋણ તરફ એટલે આમ થઈ જાય. હવે આ વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ, આ વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ. તો તમે જુઓ તો આનું વિદ્યુત ક્ષેત્ર એન થી પી પર, આનું વિદ્યુત ક્ષેત્ર એન થી પી તરફ, બે વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં છે. તો બે વિદ્યુત ક્ષેત્ર એકબીજાની અસરકારકતામાં શું કરશે, વધારો કરશે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર અસરકારકતા વધારશે એટલે આ વિદ્યુત ક્ષેત્ર શું કરે છે, તો આ વિદ્યુત ક્ષેત્ર આમ ઇલેક્ટ્રોનને જવા દે છે, ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ ગતિ થવા દે, પણ આમ ઇલેક્ટ્રોનને આવવા દેતું નથી. તો આ વિદ્યુત ક્ષેત્ર એવું કરે, ઇલેક્ટ્રોનને આમ જવા દે પણ આમ જવા દે નહીં, પણ આ બાજુ તો બહુ ઇલેક્ટ્રોન હોય નહીં, બરાબર. એટલે આ બેનું વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં હોવાથી ડેપ્રેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈમાં વધારો કરે. આ ડેપ્રેશન સ્તરની પહોળાઈ છે ને વધારે, અસરકારકતા વધારે એટલે પહોળાઈ વધે. ફોરવર્ડ બાયસમાં અસરકારકતા ઘટે એટલે પહોળાઈ ઘટે, અને ઓલી બેરિયરની ઊંચાઈ જો દર્શાવી હતી આખું અંદર ઘટે. હવે આ રિવર્સ બાયસની અંદર, તો રિવર્સ બાયસની અંદર જો બેરિયરની ઊંચાઈમાં ફેરફાર થાય છે. આ જોડાણ તમારે બદલવું પડશે, તો હાલો જોડાણ હું કરી નાખું રિવર્સ બાયસ જોડાણ. બેરિયરની ઊંચાઈ નીચે દર્શાવી દે. હાલો હાલો પી ને બેટરીના ઋણ ધ્રુવ સાથે, આ પ્લસ માઇનસ, આ ડેપ્રેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવી.
શરૂઆતની અંદર ડિપ્રેશન સ્તરનું પોટેન્શિયલ બેરિયર આવું છે, એટલે બેરિયરની ઊંચાઈ આટલી છે. હવે શું થાય છે, તમે જ્યારે રિવર્સ બાયસમાં જોડાણ કરશો ત્યારે તો બેરિયરની ઊંચાઈ વધશે, અસરકારકતા વધશે, અસરકારકતા વધે એટલે હવે નવું બેરિયર આવું થઈ જાય. નવા બેરિયરની ઊંચાઈ આવી થઈ જાય. 1 નંબરનું શું છે, શરૂઆતનું વોલ્ટેજનું લાગુ પાડ્યું હોય ત્યારે ઊંચાઈ. 2 નંબરની અંદર ઊંચાઈમાં વધારો થયો, હજી વોલ્ટેજ વધારો તો હજી ઊંચાઈ વધારો થવું થઈ જાય. બેરિયરની ઊંચાઈ વધે, અસરકારકતા વધે એટલે ઇલેક્ટ્રોન છે એનમાંથી પીમાં તો આવશે જ નહીં, હોલ પીમાંથી એનમાં જાય છે નહીં. પણ ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં આવે અને આપણે ડિફ્યુઝન પ્રવાહ એવું કહેતા હતા. એ ડિફ્યુઝન પ્રવાહ જે પહેલા મિલી એમ્પિયરના ક્રમનો મળ્યો એ તો હવે મળવાનો નથી. પણ મેં તમને કીધું ને આ વિદ્યુત ક્ષેત્ર શું કરે, આમાંથી ઇલેક્ટ્રોનને આમ જવા દે. તો આમાં ઓલા થોડા ઘણો હોય ને માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન તો હશે થોડા, આમાં હોલ વધારે છે પણ ઇલેક્ટ્રોન થોડા છે. એ ઇલેક્ટ્રોન આમ જાય, આમાં જે માઇનોરિટી ઇલેક્ટ્રોન હતો એ આમ જાય, અને આમાં થોડા ઘણા ઓલા હોલ હોય માઇનોરિટી એ આમ આવે, આ વિદ્યુત ક્ષેત્રને કારણે. એટલે ઇલેક્ટ્રોન જે આમ જાય ને આપણે કહેતા ડ્રિફ્ટ ગતિ, તો ઇલેક્ટ્રોન હોલની ડ્રિફ્ટ ગતિ થાય છે એટલે ઇલેક્ટ્રોન આમ જાય, તો આમ ગયેલા ઇલેક્ટ્રોન આમ ગતિ કરે ને આમ આવશે અને ત્યાં આવશે. જો આ ધન ધ્રુવ છે ને એટલે ઇલેક્ટ્રોન આ બાજુ આમ ગતિ કરે, તો ઇલેક્ટ્રોન આમ ગતિ કરી તો એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ રચાય એટલે આમ પ્રવાહ રચાય, એટલે રિવર્સ બાયસ પ્રવાહ આવો હોય. જોઈજો ફોરવર્ડ બાયસ પ્રવાહ આપણે વિરુદ્ધ દિશામાં હતો, રિવર્સ બાયસ પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે. ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા તો પ્રવાહ આમ દર્શાવ્યો હતો, આમાં પ્રવાહ જો આમ રચાય એનાથી ત્યાં આમ દાખલ થાય. ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં આવો રિવર્સ બાયસ પ્રવાહ રચાય. હવે રિવર્સ બાયસ પ્રવાહ કેના કારણે છે, તો આમાં ઓલા થોડા ઘણા ઇલેક્ટ્રોન જે આમ ગયા એના કારણે. હવે ઇલેક્ટ્રોન તો આમાં થોડાક જ હોય, માઇનોરિટી હોય, એ તો થોડાક ઇલેક્ટ્રોનને કારણે જે પ્રવાહ રચાય એ તો થોડોક જ હોય. એટલે આ રિવર્સ બાયસ પ્રવાહ જે છે જે માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે મળ્યો, એ માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે મળતો પ્રવાહ છે ને માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. જોઈજો ફોરવર્ડ બાયસનો પ્રવાહ કેવો હતો, મિલી એમ્પિયરના ક્રમનો. કેમ? મેજોરિટીને કારણે મળ્યો હતો, આના ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ મળ્યો હતો. હવે રિવર્સ બાયસની અંદર શું છે, આના ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ મળ્યો. પી વિભાગ, પી વિભાગમાં તો ઇલેક્ટ્રોન છે રેડા ખૈડા, તો થોડા ઘણા ઇલેક્ટ્રોનને કારણે થોડો ઘણો પ્રવાહ મળે, એટલે આના કરતાં પ્રવાહ 1000માં ભાગનો થોડો ઘણો મળ્યો. એ પ્રવાહ કેવો છે, માઇક્રો એમ્પિયરના ક્રમનો. હવે શું કરીએ આપણે, રિવર્સ બાયસ જે વોલ્ટેજ છે એમાં વધારો કરે. આ રિયોસ્ટેટમાં આ બેટરીનો વોલ્ટેજ વધારો, બેટરીનો વોલ્ટેજ વધારે ઇલેક્ટ્રોન આમ દીપ ગતિ કરશે અને પ્રવાહ રચાય છે. તો લાગુ પાડેલ રિવર્સ બાયસ વોલ્ટેજ અને એને કારણે રચાતો પ્રવાહ વચ્ચે કેવો સંબંધ મળે, તો એનો સંબંધ કંઈક આવો, એને કહેવાય રિવર્સ બાયસ લાક્ષણિકતા. રિવર્સ બાયસ પ્રવાહ જે આ ફોરવર્ડ બાયસ પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ એટલે રિવર્સ બાયસ પ્રવાહ. આ માઇક્રો એમ્પિયરમાં છે, વીસ. રિવર્સ બાયસ વોલ્ટેજ એની વિરુદ્ધ દિશામાં લાગુ પાડ્યો ને વોલ્ટેજ આપણે આના કરતા, એ વોલ્ટેજ આના કરતા વધારે લાગુ પાડવાનો, એટલે આ વોલ્ટેજ છે આમ વધારે આપવાનું 10. તો રિવર્સ બાયસની અંદર તમે વોલ્ટેજ વધારતા જાઓ એટલે પ્રવાહ આમ વધે, પણ પ્રવાહ છે એ બહુ વધશે નહીં, આમ અચળ જેવો જ રહેશે. જો ને અહીંયા લગી તો પ્રવાહ તો અચળ જેવો જ છે, અહીંયા લગી પ્રવાહ એ આટલો રહ્યો, 20 થી ઓછો, 15 થી 17 જેવો. એટલે શરૂઆતના ઘણા બધા વોલ્ટેજ સુધી પ્રવાહમાં અચળ વળે, વોલ્ટેજ સાથે પ્રવાહમાં બહુ વધારો થાય નહીં અથવા નજીવો વધારો થાય. એટલે આ જે વિભાગ છે આટલો વિભાગ એને કહેવાય રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ. એટલે રિવર્સ બાયસમાં મળતો લગભગ અચળ પ્રવાહ, સંતૃપ્ત પ્રવાહ એવો કહેવાય આને. પણ પછી આગળ મેં તમને આવું દર્શાવ્યું જો કે આ 40 છે ને અહીંયાથી જો પ્રવાહ વધવા માંડ્યો, જો 20, 30, 40, 50, 60, 30. તો આ બિંદુ પછી
પ્રવાહમાં એકાએક ઝડપથી વધારો થાય. તો જે વોલ્ટેજમાંથી પ્રવાહમાં એકાએક વધારો થાય તો આપણે આકૃતિમાં દર્શાવ્યું 42 વોલ્ટેજ છે 40 આગળ 42 થી પ્રવાહમાં એકાએક વધારો થયો આને કહેવામાં આવે બ્રેકડાઉન વોલ્ટેજ. VBR એટલે બ્રેકડાઉન વોલ્ટેજ. આ જ્યાં સુધી પ્રવાહ આમને અચળ જેવો મળ્યો એને શું કહેવાય? સંતૃપ્ત પ્રવાહ, રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ, રિવર્સ બાયસનો અચળ પ્રવાહ. જ્યાંથી પ્રવાહ એકાએક ઝડપથી વહે તો એને શું કહેવામાં આવે? બ્રેકડાઉન વોલ્ટેજ. અને કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ. જેવી રીતના ફોરવર્ડ બાયસની અંદર આ બાજુ થ્રેશોલ્ડ વોલ્ટેજ ને એવું આવ્યું હતું એવી રીતના આમાં થોડાક અલગ નામ આવ્યો છો. રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ, બ્રેકડાઉન વોલ્ટેજ. તો રિવર્સ બાયસની અંદર આવું તમને જોવા મળે. એટલે ફોરવર્ડ અને રિવર્સ બાયસની અંદર બેમાં પ્રવાહ અને વોલ્ટેજનો સંબંધ એક સરખો નથી. કારણ કે તમે જુઓ જો આમાં થોડોક વોલ્ટેજ આપો તો પ્રવાહ મિલીમાં મળે, આમાં આટલો બધો વોલ્ટેજ આપો તો પ્રવાહ છે એ થોડોક જ મળે. આના કરતાં તો 1000માં ભાગનો, એટલે મળ્યો જ નથી. એટલે ફોરવર્ડ અને રિવર્સ બાયસ બેની અંદર પ્રવાહનું જે વહન છે એ ઘણો બધો તફાવત છે. એકમાં પ્રવાહ તમને મળે છે એવું કહી શકાય, એની સાપેક્ષમાં બીજામાં પ્રવાહ મળતો જ નથી એવું કહી શકાય. બરાબર. પછી આની અંદર વોલ્ટેજ સાથે પ્રવાહમાં આમ ઝડપથી થોડોક વધારો થવા મળે. આમાં વોલ્ટેજ સાથે પહેલાં પ્રવાહમાં વધારો જ નથી થતો અને પછી એકાએક વધારો થાય, જેને તમે નામ આપ્યું બ્રેકડાઉન વોલ્ટેજ. એ બ્રેકડાઉન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ વોલ્ટેજ થાય ને ત્યારે એકદમ સહસંયોજક બંધમાં ભંગાણ થાય મોટા પ્રમાણમાં. અને એ સહસંયોજક બંધમાં ભંગાણ થાય એને કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. કારણ કે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન છે એ બધા મુક્ત થાય. એ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે ને આમાં ઝડપથી ગતિ કરવા મળે. એ આ પ્રવાહમાં વધારો કરે એટલા માટે એને કહેવામાં બ્રેકડાઉન. સહસંયોજક બંધને તોડવા માટેનો વોલ્ટેજ એટલે બ્રેકડાઉન વોલ્ટેજ. તો રિવર્સ બાયસ લાક્ષણિકતા છે તમને આવી જોવા મળે. જેવી રીતના ફોરવર્ડ બાયસ એવી રીતના જ રિવર્સ બાયસ. જો બેની અંદર વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ છે ને એટલે આપણે ઋણ અક્ષ ઉપર દર્શાવ્યો. આમાં ધન લીધો ને એનો વિરુદ્ધ દિશામાં એટલે ઋણ. આને ધન પ્રવાહ કીધો તો એની વિરુદ્ધ દિશામાં ઋણ પ્રવાહ. આની અંદર ડાયનેમિક અવરોધ આવે. એ ડાયનેમિક અવરોધ છે ને બ્રેકડાઉન થાય ને એ પહેલાં તમારે ગણવાનું થાય આ ગમે એ વિસ્તારમાં. તો એમાં ડાયનેમિક અવરોધનું સૂત્ર તો આવું જ આવે. વોલ્ટેજમાં થતો ફેરફાર, છેદમાં પ્રવાહનો થતો ફેરફાર. પણ એમાં શું તમારે આયા સૂત્ર થોડુંક આમ બદલાય આવું થાય. રિવર્સ બાયસ ડાયનેમિક અવરોધ આમ કહેવું પડે. એટલે ફોરવર્ડ બાયસ ડાયનેમિક અવરોધ કીધો, રિવર્સ બાયસ ડાયનેમિક અવરોધ. બરાબર. સૂત્ર તો આના જેવું છે. દાખલા તરીકે તમે એમ કહો કે આ બે બિંદુ છે અને આ બે વચ્ચે મારે ગણતરી કરવી છે અવરોધની. તો આ બે બિંદુ વચ્ચે જોવાનો વોલ્ટેજ કેટલો બદલાનો? 20 થી 32. પ્રવાહમાં કેટલો ફેરફાર થયો? તો પ્રવાહમાં બહુ ફેરફાર થતો નથી એટલે પ્રવાહમાં ફેરફાર તમારો નજીવો થાય. આમ જોજો 3-4 માઇક્રો એમ્પિયર. તો વોલ્ટેજમાં ફેરફાર, પ્રવાહનો ફેરફાર બેનો ગુણોત્તર લઈ લ્યો એટલે તમને મળશે રિવર્સ બાયસનો અચળ અવરોધ અથવા તો બદલાતો અવરોધ એટલે કહેવાય રિવર્સ બાયસ ડાયનેમિક અવરોધ. એટલે તમે જો આમ ગણતરી કરો ને આમ અંદાજ લગાવો તો આવું થાય. હમણાં આપણે ઓલામાં ગણતરી કરી હતી ને એમાં આપણો અવરોધ છે એ અમુક ઓહમના ક્રમનો આવતો હતો 50 ઓહમ 100. જો આની અંદર વોલ્ટેજનો ફેરફાર વોલ્ટમાં છે 10 વોલ્ટ 20 વોલ્ટ. પ્રવાહનો ફેરફાર માઇક્રો એમ્પિયર છે 10⁻6. 10⁻6 ઉપર આવે 10+6 થઈ જાય. એટલે આ અવરોધ તમારો છે ને મેગા ઓહ્મ્સના ક્રમનો મળે. કારણ કે 10⁻6 ઘાત ઉપર આવશે. માઇનસ માઇક્રો છે, માઇક્રો ઉપર આવશે 10⁻6 મેગા ઓહ્મ્સના ક્રમનો મળે. જ્યારે તમારો આ અવરોધ છે ને તો આમાં તમે જુઓ ને તો આમાં વોલ્ટેજ વોલ્ટમાં જ છે બરાબર. હાલો પ્રવાહ છે એ મિલીમાં છે. મિલી 10⁻3 -3 ઉપર આવે +3 એટલે તમારો આ અવરોધ છે ને કિલો ઓહમમાં મળે. એટલે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસમાં અવરોધમાં 1000માં ભાગનો ફેરફાર થાય. ફોરવર્ડ બાયસનો અવરોધ ઘણો બધો ઓછો થાય, રિવર્સ બાયસનો અવરોધ ઘણો બધો વધારે થાય. જો એક જ રચના છે, એક જ ડાયોડ છે. એ જ ડાયોડને આપણે ફોરવર્ડમાં જોડાણ કર્યું હતું ને એ જ ડાયોડને રિવર્સ બાયસમાં જોડાણ કર્યું બરાબર. પણ બે સ્થિતિની અંદર એમાંથી પસાર થતા પ્રવાહમાં ઘણો બધો ફેરફાર મળ્યો. તો ઇલેક્ટ્રોનિક્સ રચનાનું મુખ્ય કારણ જે છે કે ઇલેક્ટ્રોનિક્સની અંદર એક દિશામાં પ્રવાહ છે ને વધારે પસાર થાય, બીજી દિશામાં ઓછો પસાર થાય. આની અંદર એવું થયું જો કે આ પીએન જંકશન ડાયોડ છે આની અંદર આ ફોરવર્ડ બાયસની અંદર આમ પ્રવાહ પસાર થયો ને પ્લસ થી માઇનસ તરફ. આ ફોરવર્ડ બાયસ પ્રવાહ આમ પસાર કર્યો હતો આપણે. આ ફોરવર્ડ બાયસ પરિપથ જ છે હજી. તો રિવર્સ બાયસની અંદર શું કર્યું હતું? રિવર્સ બાયસમાં આપણે બેટરીનું જોડાણ બદલાય. રિવર્સ બાયસ પરિપથ હું અહીંયા દર્શાવવાનો જો. હાલો પી એન જંકશન, પી પ્રકારનો અર્ધવાહક, એન પ્રકારનો અર્ધવાહક, પીને બેટરીને ઋણ ધ્રુવ સાથે હાલો ઋણ ધ્રુવ સાથે જોડી નાખો માઇનસ પ્લસ. એનને બેટરીના ધન ધ્રુવ સાથે અહીંયા
એ મીટર જોડવાનું છે અને આને સમાંતર એક વોલ્ટમીટર જોડી દેવાનું. હાલો, આને કહેવાય રિવર્સ બાયસ જોડાણ. રિવર્સ બાયસની અંદર પ્રવાહ આમ હતો, પ્લસથી માઇનસ તરફ. જો આ રહ્યો આમ થાય છે ને, પ્લસથી માઇનસ તરફ રિવર્સ બાયસ પ્રવાહ જો છે. રિવર્સ બાયસ પ્રવાહ, હા, તો રિવર્સ બાયસ પ્રવાહ આમ પસાર થાય ડાયોડમાંથી પાછો બેટરીમાં. તો જુઓ તમે, ફોરવર્ડ બાયસ પ્રવાહ આમ પસાર થાય એટલે આ તીરની દિશામાં જાય. જો ફોરવર્ડ બાયસ પ્રવાહની દિશા ને તીરની દિશામાં જે વધારે મળે. રિવર્સ બાયસની અંદર પ્રવાહ જોવો ને તો તીરની વિરુદ્ધ દિશામાં જો, જે લગભગ મળતો નથી અથવા હાવ નજીવો મળે. એટલે આ રચના તો આ એક જ પીએન જંક્શન, એમાંથી આમ પ્રવાહ પસાર કર્યો, એકવાર આમ પ્રવાહ પસાર કર્યો. તો આમ પ્રવાહ પસાર થાય એ વધારે, પણ એની વિરુદ્ધ દિશામાં એટલો પ્રવાહ પસાર થતો નથી. એનું મુખ્ય કારણ તો આ ઇલેક્ટ્રોનિક્સ રચના છે. આવું થવાનું મુખ્ય કારણ તો આ ડેપ્લેશન સ્તર. આ ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રને કારણે એવું થયું, એકવાર પ્રવાહ પસાર થયો વધારે, પણ એકવાર એ જ ડેપ્લેશન સ્તરના કારણે કંઈ પ્રવાહ પસાર થયો નહીં. સામાન્ય અવરોધ હોય, દાખલા તરીકે મેં આમ જોડી દીધો, હાલો આ એક અવરોધ છે, આ અવરોધ સાથે આમ બેટરી જોડી દીધી અને એમાંથી પ્રવાહ પસાર કર્યો પ્લસથી માઇનસ તરફ. તો આ અવરોધમાં ની સાથે મેં 5 વોલ્ટની બેટરી જોડી છે, આમાંથી પ્રવાહ પસાર થાય, સમજી લો 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય. આમ જોઈજો. હવે હું શું કરું, બેટરીના છેડા ઉલટાવી નાખું એટલે પ્રવાહની દિશા આમ થઈ જાય. અને આ બેટરીનું ઋણ ધ્રુવ કરી નાખી, આને ધન ધ્રુવ કરી નાખી તો પ્રવાહની દિશા આવી થઈ જશે તમારી. હાલો, હાલો પ્રવાહની દિશા તમારી પ્લસથી માઇનસ તરફ એટલે આમ થઈ જાય. અવરોધમાંથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ. જોઈજો મેં શું કર્યું, આમાં જે કર્યું તો એવું જ, આમાં બેટરીના છેડા જ ઉલટાવ્યા, આમાંથી બેટરી આમ કરી. ડાયોડ તો જો ઉપર એમને એમ જ છે, તો આમ પ્રવાહ પસાર થાય છે. તો આની અંદરથી 5 વોલ્ટની બેટરી જ્યારે જોડવામાં આવે ત્યારે 2 એમ્પિયર પ્રવાહ આમ પસાર થતો હોય, તો હું બેટરીના છેડા ઉલટાવું તો પછી આ જ 5 વોલ્ટની બેટરીથી આ દિશામાં પ્રવાહ છે, આ બાજુ પ્રવાહ, આ દિશાનો પ્રવાહ 2 એમ્પિયર જ મળે. આ જે રચના છે એ ઇલેક્ટ્રિકલ રચના હતી. આ ઓહમના નિયમનું પાલન થાય આમાં. અને આ જે રચના છે ઇલેક્ટ્રોનિક્સ રચના છે, એમાં ઓહમના નિયમનું પાલન થાય નહીં. આમાં આલેખ સુરેખ આવે આઈ અને વીનો, કારણ કે આમાં અવરોધ અચળ રહે. પ્રવાહ 5 એમ્પિયરની જગ્યાએ 10 એમ્પિયર પસાર થાય તો અવરોધ ન બદલાય. અને આમાં અવરોધ બદલાય. જોવો ને આકૃતિ જોવો, આટલા વિસ્તારમાં અવરોધ હશે અને આટલા વિસ્તારમાં બીજો આવશે. આ સૂત્રમાં બદલાઈ નહીં જાય ગણતરી, કારણ કે આમાં આલેખ છે એ વક્ર છે એટલે સ્પર્શક બદલાઈ જવાનો, અને આમાં આલેખ છે એ સુરેખ આવશે. એટલે ઇલેક્ટ્રિકલ રચના અને ઇલેક્ટ્રોનિક્સ રચનામાં આટલો ફેરફાર થાય કે વિદ્યુત બલ્બ હોય તો વિદ્યુત બલ્બ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે. એ ગમે દિશામાં પ્રવાહ પસાર કરો એ પ્રકાશ ઉર્જામાં જ રૂપાંતર કરે, બરાબર. પણ આવું પીએન જંક્શન ડાયોડ એટલે ઇલેક્ટ્રિકલ રચના છે તો ઇલેક્ટ્રોનિક્સ રચના, તો ઇલેક્ટ્રોનિક્સ રચના છે એ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે, વિદ્યુત ઉર્જાનું સાઉન્ડ ઉર્જામાં રૂપાંતર કરે, વિદ્યુત ઉર્જાની મદદથી કોમ્યુનિકેશનનું કાર્ય કરે, ઘણા બધા કાર્યો છે એની મદદથી થાય. એનું કારણ શું, તો આ જ વિદ્યુત ઉર્જાને 2 અલગ અલગ સ્થિતિ દર્શાવી. જો એકવાર એમાંથી ગમે ત્યારે પ્રવાહ પસાર થાય, એકમાંથી પ્રવાહ પસાર ન થાય. એટલે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ આ બેનો મુખ્ય તફાવત જ આ એને લાક્ષણિકતા જેમ જેમ આવતી જાય એમાં આપણને તરત તફાવત અંદાજ આવતો જાય. તો એની અંદર મુખ્ય કારણ એ છે કે ઇલેક્ટ્રોનિક્સ રચનાની અંદર આવું ડેપ્લેશન સ્તર ને એવું હોય. તમે બનાવ્યું ને ત્યારે આવું બધું આપમેળે જનરેટ થયેલું છે સ્તર. જ્યારે અવરોધની અંદર તો ક્યાંય ડેપ્લેશન સ્તર આવે જ નહીં, એટલે ગમે એ દિશામાં પ્રવાહ જ પસાર થવાનો. આમાં તો આ સ્તરને કારણે એકવાર પ્રવાહ આમ પસાર થાય ને એકવાર પ્રવાહ પસાર થાય નહીં. તો આ વાત થઈ આપણી પીએન જંક્શન ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિકતા. હાલો, તો જો પીએન જંક્શન ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિકતા 2 માર્કની અંદર તમને પૂછાય અથવા 3 માર્કની અંદર પૂછાય. તમારે વર્ણન શું કરવાનું છે, આ આકૃતિ દોરવાની છે ને આકૃતિ ઉપરથી વર્ણન કરવાનું કે જ્યારે પીએન જંક્શનના પી છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ જોડાણને કહેવાય રિવર્સ બાયસ જોડાણ. દોર નાખી આકૃતિ. બાજુમાં પરિપથ, આ રિવર્સ બાયસ પરિપથ થાય છે, આ રિવર્સ બાયસ પરિપથ થાય છે નહીં. આપણે તમને ફોટા મોકલાવવાના છે ને એટલે આનું પરિપથ
આમાં જ ફેરફાર કરું, બે મિક્સ નથી રાખવા આપણે, આમાં બદલી નાખીએ આપણે, પીને ઋણ ધ્રુવ સાથે માઇનસ પ્લસ, આ રિવર્સ બાયસ પરિપથ, માઇક્રો એમ્પિયર કરી નાખી, વિદ્યુત પ્રવાહની દિશા છે એ બદલી નાખી. હાલો, વિદ્યુત પ્રવાહની દિશા પ્લસ થી માઇનસ તરફ, રિવર્સ બાયસ પ્રવાહ દિશા મળે. રિવર્સ બાયસ પરિપથ. હાલો, રિવર્સ બાયસની અંદર શું થાય હવે એનું વર્ણન ચાલુ કરો કે જ્યારે તમે પીએન જંકશનનું રિવર્સ બાયસમાં જોડાણ કરો ત્યારે લાગુ પાડેલ બેટરીનું વિદ્યુત ક્ષેત્ર અને ડાયોડનું વિદ્યુત ક્ષેત્ર બંને એક દિશામાં હોય છે. એટલા માટે ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈમાં વધારો થાય, એની અસરકારકતામાં વધારો થાય. એટલા માટે પીમાંથી ઇલેક્ટ્રોન જે એનમાં જતા હતા ડિફ્ટ ગતિ કરીને, એની ગતિમાં શું થાય છે? વધારો થાય છે. પીમાંથી ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન ડિફ્ટ ગતિ કરીને એનમાં જાય, એનમાંથી માઇનોરિટી જે હોલ છે એ પીમાં આવે, એના કારણે પરિપથમાં પ્રવાહ રચાય, જે પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. જેમ જેમ તમે બેટરીનો વોલ્ટેજ વધારતા જાઓ તો પ્રવાહમાં કોઈ નજીવો વધારો થતો નથી, પ્રવાહ લગભગ અચળ જોવા મળે. એટલા માટે આ પ્રવાહને કહેવામાં આવે રિવર્સ બાયસ સંતૃપ્ત પ્રવાહ અથવા રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ. પણ વોલ્ટેજના અમુક મૂલ્ય પછી પ્રવાહમાં એકાએક વધારો થાય છે, જે વોલ્ટેજને કહેવામાં આવે છે બ્રેકડાઉન વોલ્ટેજ. આકૃતિમાં, આકૃતિ નંબર તમારે કહેવાના, આકૃતિ 1માં, આકૃતિ 2માં રિવર્સ બાયસ પરિપથ છે, આકૃતિ 3ની અંદર રિવર્સ બાયસ લાક્ષણિકતા છે એ દર્શાવેલ છે. તો આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે પીએન જંકશન ડાયોડની અંદર ફોરવર્ડ બાયસમાં મિલી એમ્પિયરમાં પ્રવાહ પસાર થાય, એનું કારણ તો મેજોરિટી ચાર્જ કરી ગતિ કરતા હતા એટલે. અને રિવર્સ બાયસની અંદર માઇક્રો એમ્પિયરમાં પ્રવાહ પસાર થાય, એનું કારણ તો માઇનોરિટી ચાર્જ કરી ગતિ કરે. આના ઇલેક્ટ્રોન ગતિ કરે, આના ઇલેક્ટ્રોન ગતિ કરી શકતા નથી. એટલે એટલા માટે ફોરવર્ડ બાયસમાં ટૂંકમાં પ્રવાહ પસાર થાય છે, રિવર્સ બાયસમાં બહુ પ્રવાહ પસાર થતો નથી. એટલે આ ડાયોડની એક લાક્ષણિકતા મળી, આ તમારે યાદ રાખવાનું કે ફોરવર્ડ બાયસમાં પ્રવાહ પસાર થાય, રિવર્સ બાયસમાં બહુ પ્રવાહ પસાર થતો નથી. ફોરવર્ડ બાયસના પ્રવાહની દિશા કઈ છે? તો તીરની દિશામાં. તીરની દિશામાં પ્રવાહ પસાર થાય, વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો નથી. બરાબર. એ જ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને હવે જે નવી રચના બનશે એ નવી રચનાનું નામ છે રેક્ટિફાયર. તમને કીધું ને આના પછીની બીજી બે થિયરી આઈએમપી, 2-3 માર્કની અંદર અલગ અલગ પૂછાય. અર્ધ તરંગ રેક્ટિફાયર, પૂર્ણ તરંગ રેક્ટિફાયર. પણ એ રેક્ટિફાયર શું છે? તો રેક્ટિફાયર એટલે પીએન જંકશન ડાયોડના ફોરવર્ડ અને રિવર્સ બાયસ લાક્ષણિકતામાંથી બનાવેલો પરિપથ, જે પરિપથનો ઉપયોગ આપણે એડેપ્ટર તરીકે કરીએ. આપણું ચાર્જર છે ને એ એક રેક્ટિફાયર છે, એ એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરે. જો આપણે મોબાઈલ ચાર્જ કરો ને તો સીધા છેડા છે આપણે એ મોબાઈલમાં નથી દેતા, આપણે ચાર્જરથી ચાર્જ કરી. કેમ વચ્ચે ચાર્જર રાખી, સીધા છેડા નથી લગાવતા? તો સીધો પાવર આવે તો એસી ઉર્જા, અને આપણું ચાર્જર જે ચાર્જ કરે છે, બેટરી જે ચાર્જ થાય એ તો ડીસી ઉર્જા, એ તો 5 વોલ્ટની બેટરી હોય, 4 વોલ્ટની બેટરી હોય. તો ડીસી ઉર્જાથી ડીસી ઉર્જા ચાર્જ થાય. ડીસી બેટરી ચાર્જ કરવી હોય તો ડીસી બેટરીની જરૂર પડે. તમારે 10 વોલ્ટની બેટરી ચાર્જ કરવી હોય તો બીજે એના કરતાં વધારે વોલ્ટની બેટરી જોઈએ, 15 વોલ્ટની, 20 વોલ્ટની અને 10 વોલ્ટની બેટરી ચાર્જ થઈ શકે. એને વિરુદ્ધક જોડાણ કરો એટલે તમારું ચાર્જર છે ને એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરે છે, એટલે એક રેક્ટિફાયર છે. એ રેક્ટિફાયર છે એની અંદર આ પીએન જંકશન ડાયોડનો પરિપથ છે, જે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. એકવાર પ્રવાહ પસાર થાય છે, એકવાર પ્રવાહ પસાર થાય છે નહીં. બરાબર. હાલો, તો હવે આગળ પછી રેક્ટિફાયર વિશે જોઈએ આપણે. પેલી ખડબચડી સપાટી તો હોય જ, એટલે ખડબચડી સપાટીને કારણે એ બે જોડાણ થઈ જંકશન બને. એ જંકશનની અંદર એટલો વિસ્તારમાં તમારા અણુ પરમાણુ રહે જ નહીં, હોય જ નહીં. એટલા વિસ્તારમાં અણુ પરમાણુની ગેરહાજરી હોય, એટલે એટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન હોલ છે એ છે નહીં. એટલે જંકશનમાં એટલો ખાલી વિસ્તાર રહેશે, અસતતપણું એટલું રહેશે. એટલે સંપૂર્ણ જંકશન તમારું જે કામ કરવું પડે ને ન કરી શકે, એટલા વિદ્યુત ક્ષેત્ર ન રહે. તો વિદ્યુત ક્ષેત્રને કારણે જે ઇલેક્ટ્રોન ડિફ્યુઝન થાય, ડીપ ગતિ થાય, અટકે, વ્યવસ્થિત થાય નહીં. એના કારણે તમારું પીએન જંકશન વ્યવસ્થિત કાર્ય કરે નહીં. એટલા માટે આપણે બે અલગ અલગ પી અને એન પ્રકારના અર્ધવાહક લઈને નથી જોડવાના. શું કરવાનું છે? એક પી પ્રકારનો અર્ધવાહક લેવાનો, એમાં એક બાજુ અશુદ્ધિ ઉમેરી પીએન જંકશન છે આપણે
બનાવવાનું, કારણ કે આ ચોસલું તો એક જ થાય, એક જ પી પ્રકારના અર્ધવાહકમાં આપણે બનાવ્યું એટલે ચોસલું એક જ થાય, એટલે તમારું જંકશન છે ને સળંગ રહે, વચ્ચે કંઈ ખાલી જગ્યા રહી જાય નહીં, એટલા માટે. ચાલો એના પછી ઉદાહરણ નંબર 14.4 આકૃતિ 14.17માં એક સિલિકોન ડાયોડની વી વિરુદ્ધ આઈ લાક્ષણિકતા દર્શાવી છે. વી વિરુદ્ધ આઈ લાક્ષણિકતા એટલે એની ફોરવર્ડ રિવર્સ બાયસ લાક્ષણિકતા, વોલ્ટેજ પ્રવાહનો સંબંધ. આકૃતિ તમને આપી છે. હાલો, એ આઈડી બરાબર 15 મિલી એમ્પિયર અને બી વીડી બરાબર -10 વોલ્ટ માટે ડાયોડનો અવરોધ શોધો. હાલો, એમાં કીધું આઈડી બરાબર 15 મિલી એમ્પિયર. 15 મિલી એમ્પિયર પ્રવાહ ક્યારે હોય? તો આ બાજુ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતામાં જ હોય. પછી ઓલું વીડી માઇનસ એટલે આ બાજુનું જે વોલ્ટેજ હતો એ ઋણ, રિવર્સ બાયસનો વોલ્ટેજ. -10 વોલ્ટ હોય ત્યારે અવરોધ, એટલે એકવાર ફોરવર્ડ બાયસમાં અને એકવાર રિવર્સ બાયસ, બેયમાં વોલ્ટેજની આપણે ગણતરી કરવાની. તમને આલેખ છે આકૃતિની અંદર દર્શાવ્યો છે, બરાબર. જો હું આકૃતિ જે દર્શાવું, હાવ સામાન્ય ગણતરી, હાવ હેલો દાવ. ઉદાહરણ નંબર 14.4 ચલો આવો આલેખ આપ્યો છે. લાક્ષણિકતા છે ફોરવર્ડ રિવર્સ બાયસ લાક્ષણિકતા, બરાબર. એની અંદર તમને શું કીધું છે? પેલું આઈડી બરાબર 15 મિલી એમ્પિયર. હાલો, પેલું એ આઈડી બરાબર 15 મિલી એમ્પિયર. એના માટે અવરોધ, ડાયનેમિક અવરોધ. તો 15 મિલી એમ્પિયર એટલે આ મિલી એમ્પિયરનો પ્રવાહ, એટલે ઉપર જોવાનું થાય આ લાક્ષણિકતા થાય ફોરવર્ડ બાયસમાં. 15 મિલી એમ્પિયર એટલે આ બિંદુએ અહીંયા પ્રવાહ 15 છે. ત્યારે પ્રવાહ અવરોધ કેટલો એ શોધવાનો. તો 15 મિલી એમ્પિયર તમારે અવરોધ શોધવો હોય તો 15 મિલી એમ્પિયર પ્રવાહ હોય ત્યારે તમારે વોલ્ટેજ ખબર હોવી જોઈએ. તો આ 15 પ્રવાહ હોય ત્યારે અહીંયાથી તમારે અહીંયા અલમ દોરો ને તો વોલ્ટેજ અહીંયા વચ્ચે આવે. આ 0.7 અને આ 0.8 વચ્ચે કેટલો અહીંયા ક્યાં વોલ્ટેજ આવશે એ આમાં દર્શાવ્યું નથી. તમને આકૃતિમાં જે આપ્યું એના ઉપર થોડું આપણે ગણતરી કરવી પડશે. જો આકૃતિમાં શું આપ્યું હોય કે 0.7 વોલ્ટેજ છે ને ત્યારે પ્રવાહ 10 છે, આ 0.8 વોલ્ટેજ છે ને ત્યારે પ્રવાહ 20 છે. તો આ બેની વચ્ચે 15 આવી જાય કે નહીં? તો આ બેની વચ્ચેનો અવરોધ લઈ લ્યો એટલે 15નો અવરોધ આવી ગયો છે કહેવાય. તો 15 એમ્પિયર માટેનું ડાયનેમિક અવરોધ શોધવા માટે તમારે વોલ્ટેજમાં થતો ફેરફાર આકૃતિ પરથી લેવો પડશે. તો હાલો આકૃતિ પરથી વોલ્ટેજમાં થતો ફેરફાર. તો આઈડી બરાબર 15 મિલી એમ્પિયર
પ્રવાહ પાસે ડાયનેમિક અવરોધ શોધવા માટે આકૃતિ પરથી ડેલ્ટા વી વોલ્ટેજમાં થતો ફેરફાર. આ આકૃતિ પરથી વોલ્ટેજમાં થતો ફેરફાર, આ બિંદુએ વોલ્ટેજ અને આ બિંદુએ વોલ્ટેજનો બાદબાકી. આ બિંદુએ 0.7, આ બિંદુએ 0.8, તો ફેરફાર કેટલો થાય? 0.8 ઓછા 0.7, એટલે બેનો તફાવત 0.1 વોલ્ટેજ. પછી આ જ વિસ્તારમાં પ્રવાહમાં થતો ફેરફાર, તો પ્રવાહમાં ફેરફાર ડેલ્ટા આઈ. તો ડેલ્ટા આઈ બરાબર, ચાલો આ બિંદુએ પ્રવાહ છે 20, આ બિંદુએ પ્રવાહ છે 10 મિલી એમ્પિયર. 10 માંથી 20 માંથી 10 જાય તો 10 મિલી એમ્પિયર. પ્રવાહનો ફેરફાર મળ્યો 10 મિલી એમ્પિયર. ચાલો ડાયનેમિક અવરોધ આર ડી બરાબર ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા આઈ બરાબર ડેલ્ટા વી એટલે 0.1, ડેલ્ટા આઈ એટલે 10 મિલી એમ્પિયર. 10 ગુણ્યા 10 ની -3, -3 પ્લસ 1 -2, -2 ને અંશમાં લઈ લો +2 અને આ -1 એટલે +1, 10 ની 1 ઘાત, 10 ની 1 ઘાત એટલે 10. ડાયનેમિક અવરોધ મળ્યો 10 ઓહમ. આ ફોરવર્ડ બાયસ ડાયનેમિક અવરોધ મળ્યો આટલા ઓહમના ક્રમમાં. બરાબર. હાલો હવે બીજા વિભાગની અંદર આ -10 એટલે રિવર્સ બાયસમાં આ બિંદુ પાસે તમારે ડાયનેમિક અવરોધ લેવાનો. બી બરાબર એટલે બીમાં વી બરાબર -10 વોલ્ટ માટે ડાયનેમિક અવરોધ. હાલો તો 10 વોલ્ટ માટે ડાયનેમિક અવરોધ શોધવો છે, તો એના માટે આ 10 વોલ્ટ માટે પ્રવાહ તમારે જોવાનો. તો આ પ્રવાહ છે કેટલો આપ્યો છે તમને જોવો જોઈએ. અહીંયા પ્રવાહ આપ્યો, એ પ્રવાહ જે છે ને આઈ નહીં પણ વાસ્તવમાં આ એક ગણતરીમાં 1 લીધો છે, દર્શાવ્યો નથી, એટલે આ એક કરી નાખજો. એટલે આટલા વોલ્ટેજ આટલો પ્રવાહ તમારે સીધું ડાયરેક્ટ હજારમાં લખવાનું. અહીં વી બરાબર -10 વોલ્ટ માટે પ્રવાહ આઈ આર બરાબર -1 માઇક્રો એમ્પિયર લખો. 1 માઇક્રો એમ્પિયર હોવાથી ડાયનેમિક અવરોધ, હવે આ બીજી વાર આવશે ને એટલે હું આને ડેશ કહી દઉં, આર ડી ડેશ બરાબર આ ડેલ્ટા વી, આમાં ડેલ્ટા વી નહીં ખાલી વી ના છેદમાં આઈ જ લઈ લેવાનું. કેમ? કારણ કે તમે જોવો હો તો વોલ્ટેજમાં આમાં ફેરફાર કરો, પ્રવાહમાં ફેરફાર થતો નથી. જે તે વોલ્ટેજ માટેનો પ્રવાહ તમને ખબર જ છે, અહીંયા 15 માટેનો ખબર નહોતી એટલે આવું કરવું પડ્યું. બરાબર. આમાં ખબર જ છે કે 10 માટે આટલો, તો હાલો આ વોલ્ટેજ કેટલો હતો? 10. માઇનસ છે તો નિશાની રિવર્સ બાયસ માટેની. પ્રવાહ કેટલો થયો? તો પ્રવાહ થયો આ આઈઆર લખો, આઈઆર લખો 1 માઇક્રો, 1 ગુણ્યા 10 ની -6, 10 ની -6 ને અંશમાં લઈ લો +6, +6 અને આ 1 7, 10 ની 7 થઈ જાય. આર ડી ડેશ એટલે રિવર્સ બાયસનું ડાયનેમિક અવરોધ જો આટલો થયો. કીધું રિવર્સ બાયસનો અવરોધ ઘણો બધો મેગા ઓહ્મ્સમાં 10 ની 7 થયો. ફોરવર્ડ બાયસનો અવરોધ આવો છે 10 ઓહમ, 100 ઓહમના ક્રમનો હોય. તમે કિલો ઓહમનો કીધું પણ કિલો કરતાં ઓછું થાય. એટલે આલેખ પરથી આપણે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસની અંદર અવરોધની ગણતરી કરી. બરાબર. કોઈને કંઈ પ્રશ્ન હોય તો બોલો.